ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓનો વિરોધ 16 દિવસથી આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે આંદોલન 33 જિલ્લાની એકતા યથાવત છે તેમ જણાવતા રણજીતસિંહ મોહરી આ સાથે જ તેઓએ જણાવ્યું કે જ્યાં સુધી સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। સરકાર અમારી સાથે બેઠક કરી નિર્ણય લે। સરકારે 15,000 કર્મચારીઓ સામે પગલાં લીધા છે। અમે સરકારથી થાકવાના નથી। આજે અમે પોલીસ કર્મચારીને લાલ ગુલાબ આપવાના છીએ। 16મો દિવસ છે। અમારા જ્યાં સુધી જે ઠરાવ ન થાય ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ શરૂ છે અને શરૂ જ રહેશે। અમારા કોઈ જિલ્લા દ્વારા સરકારશ્રીમાં વાલા દેવા ગયેલા પણ એવું કશું છે નહીં। 33 જિલ્લાની યુનિટી અને તમામ કર્મચારી ભાઈઓ બહેનો અત્રે ગાંધીનગર ખાતે પોતાના હક અને ન્યાય માટે આવી ગયા છે। જ્યાં સુધી સરકાર અમારા જીઆર ઠરાવ ટેકનિકલ કેડરનો જે અહેવાલ રજૂ થયો છે 13/3/2024ના રોજ તેની અમલવારી અને તે અંગેનો સુધારા ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા બાબત આ બે મુદ્દા સરકારના અમારા જૂના છે। જ્યાં સુધી સરકાર અમને જે ઠરાવ અને નિયત મિટિંગ જેને કહેવાય 4 SES નાણાં આરોગ્ય પંચાયત અને સામાન્ય વહીવટ વિભાગ તેમજ મુખ્ય સચિવ સાહેબ અને 4 મુખ્ય જે અમારા મિનિસ્ટર સાહેબો છે એની સંયુક્ત મિટિંગ આપી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે, અમારા કર્મચારી ભાઈઓ બહેનોને હેરાન ન કરે।